માતાજીના અહો મહિનાની નવરાત્રીના દિવસ આવ્યા, 2 દિવસ આડા રહ્યા છે. બાજુના ગામની માલબાથી, સોબલા ગામની માલબા એક પ્રજાપતિ કહેતા કુંભાર જે માટીના ગરબા બનાવે અને નવરાત્રીમાં જે દીકરીઓ માથે ગરબા લઈ અને માતાજીના ગુણગાન ગાવા માટે બજારમાં, શેરીએ, ગલીએ, માતાજીના ચોકમાં, માતાજીના મઠ મંદિરે જે જાય, એ 5 હાથ દીકરીઓ ગરબા લેવા માટે સોબલા ગામના રસ્તા માથે નીકળી અને પ્રજાપતિના ઘરેથી ગરબો લઈને 5 હાથ દીકરીઓ આમ નીકળી જાય. પણ એ ગાંડા બાવળની નીચે ઝૂંપડાની બાજુમાં જ માર્ગ 5 હાથ દીકરીઓ પોતાની મસ્તીમાં, કોઈ નાની નાની ચુંદડી ઓઢી છે, કોઈ નાના નાના ફરાક પહેર્યા છે, હાથમાં ગરબા છે, ગરબા કાંખમાં છે અને પોતાની મસ્તીમાં દીકરીઓ નીકળી છે. પણ ઓલા ઝૂંપડાની માલબા ઢીંગલી પોતિયાની રમત રમતી દેવી પૂજકની દીકરી ઓલી દીકરીઓને જોઈ ગયા. એટલે ઢીંગલી પોતિયાની રમતને રમતા એ પડતી મેકી અને પોતાનો બાપ વગડામાંથી જે દાંતણ કાપી લાવેલો નાના નાના એક ખરખર ટુકડા કરતો હતો, એના ખંભે હાથ મેકીને કીધું કે આપા, એ આપા, હા બેટા, ઓલી દીકરીઓ હું લઈને જાય છે? જોજો સાહેબ, આ ગરીબાઈ કોને કહેવાય? આપા, એ આ દીકરીઓ હું લઈને જાય છે? હા હા હા, હાથમાંથી દાંતણ કાપવાનું દાંતડ્યું નીચે મેકી અને પોતાની નાની એવી 8 વર્ષની દીકરીને આમ તેડી અને ગરીબ દેવી પૂજકે દીકરીના ગાલ માથે હાથ ફેરવીને એટલું કીધું, બેટા, એ દીકરીઓ માતાજીના ગરબા લઈને જાય છે. ત્યારે પોતાના ગરીબડા બાપને દીકરી આમ બથ ભરી ગઈ એટલું કીધું કે હે બાપુ, આ ગરબા માતાજીના ઈ ગરબાને લઈને ઈ દીકરીઓ શું કરે? કે બેટા, 2 દી પછી માતાજીની નવરાત્રી છે ને, દીકરીઓ 16 શણગાર સજી અને 9 દુર્ગા જેવા રૂપ લઈ માથે ગરબા મેકી અને માતાજીના મઠ મંદિરે ગરબા ગાવા માટે જાય. માતાજીના મઠ મંદિરે ગરબા ગાવા જાય. આટલો શબ્દ પૂરો થયો એટલે દીકરીએ કીધું, બાપુ મને નીચે ઉતારો. નીચે ઉતારી અને પોતાના બાપનો હાથ પકડીને કીધું, બાપુ, બાપુ, એ દીકરીઓને માતાજી હોય અને માતાજીના ગરબા ગાવા માટે જાય તો બાપુ, આપણે માતાજી નથી, મારે માતાજીના ગરબા ગાવા છે.